કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો ને, આપણે પણ બધા મજામાં છે ને. આજે સારો તડકો નીકળ્યો. જો ગણપતિ દાદાના પ્રસાદ માટે કેળા લઈ આવ્યા, સફરજન લઈ આવ્યા. આ ટોપરાનું છીણ છે, આનું કાંઈક આપણે પ્રસાદી બનાવશું. અને આ છે ટોપરાના લાડવામાં, ધાર્મિકના ટોપરાના લાડવા બહુ ભાવે. તો પ્રસાદીમાં આજે આપણે આ પણ લઈ આવ્યા. તો આટલી પ્રસાદી લઈ આવ્યા. તો હવે આપણે ગણપતિ દાદાની અને આજે પ્રસાદીમાં આપણે લાડુ ધરાવશું અથવા તો આ ટોપરાની કંઈક પ્રસાદી બનાવશું. આપણે તાજો ગણપતિ દાદાનો હાર આવી ગયો છે બીજો, અને આપણે પછી હમણાં ફ્રી થઈને પછી ગણપતિ દાદાને નવો હાર પહેરાવી દઈશું. ને હાર આપણે કાઢી લેવાનો છે. તો હમણાં ધમુભાઈ આવશે પછી કરશું. અને આરતીનો પણ હમણાં સમય થઈ જશે, તો આરતી પણ હમણાં કરી લઈશું આપણે. તો અત્યારે આપણે આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે ગણપતિ દાદાની આરતી કરી લઈશું. ને આપણે ગણપતિ દાદાની આરતીની બધી જ તૈયારી થઈ ગઈ છે, તો ચાલો તમને પણ બતાવી દઉં. તો જો આપણે સરસ મજાની ગણપતિ દાદાની આરતીની તૈયારી થઈ ગઈ છે. આપણે ફૂલનો હાર ને બધું દાદાને તાજો હાર લઈ આવીને પહેરી દીધું, ગુલાબ ચડાવી દીધું છે. અને આ છે આપણા સરસ મજાના ગણપતિ દાદા. અત્યારે આપણે આરતી કરીને આવી ગયા છીએ અગાસી ઉપર, ને અત્યારનું વાતાવરણ સરસ ઠંડુ છે. તો તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે. તો આપણે ઘરે તો આરતી થઈ જ ગઈ છે. હમણાં થોડીક વાર પછી આપણે નીચે ગણપતિ દાદાની આરતી શરૂ થાય ને, તો આપણે નીચે ગણપતિ દાદાની આરતી કરીને પછી આપણે રસોઈને બનાવીને જમી લઈશું. જમી કાઢીને ત્યાં મેહુલ આવી જશે. તો આપણે 9 વાગ્યા પછી સાંજે આપણે ગણપતિ દાદાને દર્શન કરવા જવાના છીએ બહાર સિટીમાં. કેમ કે સિટીમાં બહુ બધા મોટા મોટા ગણપતિને દાદા બેસાડવા હોય, તો છોકરાને પણ જોવાની મજા આવે ને દર્શન કરવાની પણ મજા આવે. તો આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. સાંજે આપણે સિટીમાં ગણપતિ દાદાને દર્શન કરવા જઈશું, એ તમને પણ બતાવશું. બહુ સરસ મોટી મોટી પ્રતિમા આપણે લાવ્યા છે. અને ઠેક ઠેકાણે સિટીમાં બહુ સારા ગણપતિ દાદા બેસાડ્યા હોય. તો અમે દર વર્ષે આપણે ગણપતિ દાદા સિટીમાં જોવા જઈએ છીએ. તો આ વખતે તમને પણ અમારી સાથે સાથે જોવા મળશે અને તમને પણ દર્શન કરવા મળશે. આપણે બનાવીએ છીએ રસોઈ, ને રસોઈમાં બનાવીએ છીએ આપણે પિઝા થોડાક અલગ તરીકે. તે જો તો તમને બતાવી દઉં. તો જો આપણે પિઝા બનાવ્યા છે આ રીતના. ડુંગળી આપણે નાખી, બીજા પિઝામાં આપણે ડુંગળી નાખશું, આમાં નથી નાખી. અને અમારો ઓમભાઈ બેસી ગયા છે જમવાનું. ધાર્મિક ભાઈ નીચે છે, તો આપણે અત્યારે ઓમભાઈ પૂરતા બનાવીએ છીએ. તો ચાલો બધા જમવા. તો અત્યારે આપણે જમી કરી નવરા થઈ ગયા છે, ને આપણે ઓમને ધાર્મિક ભાઈ બી નીચે જતા રહ્યા છે. ને હવે આપણે જઈએ છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. તો ચાલો આપણે બધા ગણપતિ દાદાના દર્શન કરી આવી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंचा.
जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। तू आदि अंत અત્યારે આપણે ઘરે આવી ગયા છે સિટીમાં. આપણે બધા જ જેટલા ગણપતિ દાદા હતા એ બધાના દર્શન તમને કરાવી દીધા. તો તમને અમારા સુરતના ગણપતિ દાદાના દર્શન કરીને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત.